તમે લોકોએ કદી ના કદી છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કર્યો હશે, બસ યા ટ્રેન. તો રિસેન્ટલી હું મારા હોમટાઉન જઈ રહી હતી અને હું ટ્રેનથી ટ્રાવેલ કરી રહી હતી. તો હું જેવી અંદર આવી ટ્રેનમાં એન્ડ દેર વોઝ અ ગાય હુ વોઝ ઓલમોસ્ટ 27-28. તો એને ટ્રેનના બહાર હતો ને વિન્ડોથી હાથ આમ અંદર નાખ્યો અને એક વિન્ડો સીટ પર એને એનો હેન્કી મૂકી દીધો. અને હું ત્યાં જ ઊભી છું ને એ મારા સામે ટ્રેનના બહાર હતો. તો મને કે આ સીટ મેં બુક કરી લીધી છે, અહીંયા ના બેસતી. મેં કીધું હું કેમ નહીં બેસું. મેં એનો હેન્કી ઉઠાઈને સાઈડમાં મૂકી દીધો. હું વિન્ડો સીટ પર બેસી ગઈ. પછી મેં કીધું હું આવી છું તો હું જ બેસીશ. તું હજી ટ્રેનના બહાર છે, તને આટલી જ જલ્દી હતી તો તું આવીને બેસી જતો પહેલાંથી. એન્ડ હી વોઝ લાઈક કે એવી બુલશીટ વાતો કરે કે હા કોઈ અહીંયા બેઠું હોત તો તું એને ઊભી કરત. મેં કીધું કેવી ગધેડા જેવી વાત કરે છે. મેં કીધું હું ના ઉઠાડત એમને, પણ સીટ ખાલી છે તો હું કેમ ના બેસું. જસ્ટ બિકોઝ તે હેન્કી મૂક્યો એટલે તારા માટે બુક નથી થઈ ગઈ. અને મેં મોસ્ટલી જોયું છે કે લોકો આવું બેગ મૂકી દે છે, કદી કદી લિટરલી આમ હેન્કીઝ મૂકી દે છે, એમનો સ્ટફ મૂકી દે છે. કેમ આવું કરો છો?